નમસ્કાર મિત્રો, આજે અજાબ મુકામે કેશોદ તાલુકાના અજાબ ગામે ફળદુ પરિવારના દેવને જાગૃત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર ફળદુ પરિવારના તમામ ગામમાંથી લોકો અહીં ઉપસ્થિત થયા છે। મારી પાછળ જે તમને દેખાય છે એ માણસો તમને દેખાય છે। જમવાનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે। 6 વાગે જમવાનું આયોજન છે અને 8 વાગ્યાથી ડાકલાનો પણ કાર્યક્રમ છે। અને આ કાર્યક્રમની અંદર કલમના ભુવા આપણે ભરતભાઈ જલુ રાજવાડવાળા પધારવાના છે। પછી વલ્લભભાઈ ખીરસરાવાળા ભુવા પણ પધારવાના છે। જયેશભાઈ આલિધરાવાળા પણ ભુવાશ્રી અહીં પધારવાના છે। રમેશભાઈ ધીરુભાઈ રાઠોડ ડેડરવાડાવાળા પણ પધારવાના છે। રાજુભાઈ થુંબાડા, આ બધા જ લોકો અહીં પધારવાના છે। ભવ્ય કાર્યક્રમ છે દેવને જાગૃત કરવા માટેનો। તો આપ સર્વને પણ વિનંતી છે કે આ કાર્યની અંદર સહભાગી થાય। આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લ્યો, પધારો અને દેવને જાગૃત કરવાનું જે આપણું અભિયાન છે એમાં બધાય સહભાગી બનીએ। જય સુરાપુરા દાદા, જય માતાજી। મિત્રો, આજ રોજ અજાબ ગામે સમસ્ત ફળદુ પરિવારના સહયોગથી દેવને જાગૃત કરવાનો એક અત્યંત પવિત્ર આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો। અજાબ ગામે આવેલી બાપાની ખાંભી આ પવિત્ર અને આસ્થાભર્યા સ્થળે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અજાબ ગામ ઉપરાંત આસપાસના અનેક ગામોમાંથી ફળદુ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દરેક ભક્તના હૃદયમાં દેવ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને એકતાનો ભાવ સ્પષ્ટ રીતે જોવા મળતો હતો। દેવને જાગૃત કરવાના પવિત્ર હેતુથી અહીં કુલ 5 જેટલા ભુવાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા। કલમના ભુવા ભરતભાઈ જલુ, વલ્લભભાઈ ખીરસરાવાળા, જયેશભાઈ આલિધરાવાળા તેમજ રમેશભાઈ ડેડરવાડાવાળા સહિતના ભુવાઓની હાજરીમાં પરંપરાગત ડાકલાનો કાર્યક્રમ યોજાયો હતો। ડાકલાના તાલ, મંત્રોચ્ચાર અને ભક્તિભાવ સાથે આખી રાત સુધી દેવને જાગૃત કરવાની વિધિ ચાલી હતી। સવાર ઢુકડા તમામ ભુવાઓની અવિરત મહેનત, તપસરિયા અને દેવ કૃપાથી દેવને જાગૃત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી। આ પવિત્ર ક્ષણ દરમિયાન આપણા સુરાપુરા તથા કરદેવી માતાજી પ્રગટ થયા હતા। દેવની આજ્ઞા અને સૌની સહમતિથી અંતે નક્કી થયું કે બ્રહ્માણી માતાજી જ ફળદુ પરિવારના કરદેવી છે અને ખીમજી બાપા આપણા સુરાપુરા છે। આ ઘડી દરેક ભક્ત માટે ગૌરવ, ભાવુકતા